Hallelujah. Praise the Lord. Good morning. Good morning. Choir Sunday. બહુ આનંદ થાય છે તમને લોકોને જોઈને. બહુ મહેનત કરી છે તમે લોકોએ ગીતોમાં, અને શણગાર બી બહુ સરસ કર્યું છે પ્રભુ મંદિરને. અભિનંદન તમને આપું છું. મેં કહ્યું એમ કે સિતાર પહેલી વાર જોયું મારા નોલેજમાં. ઇવન ભારતમાં ખબર નહીં કોઈ જગ્યાએ કોઈ ક્વાયરમાં હશે કે કેમ. એટલે સરસ વાજિંત્રો આવવા જોઈએ ને આપણા એમાં, પ્રભુની સ્તુતિ આરાધનામાં. અને સરસ તમે ગુડ ગોઈંગ, સરસ આગળ વધી રહ્યા છો. અને આજે નવા ઇન્સ્ટ્રુમેન્ટ પણ પ્રભુએ આપ્યા. પ્રભુનો બહુ જ આભાર માનીએ આપણે. અને ક્વાયરના દરેક સભ્યનું કહેવા માગું છું કે યુ આર સો પ્રેશિયસ. તમે બહુ મૂલ્યવાન લોકો છો. કેમ કે હું કહું છું કે પુલપીટ પરથી અમે વચન બોલીએ છીએ, પણ ત્યાં ઊભા રહીને તમે વચન ગાઓ છો. સેવાઓ સેમ છે. અમે બોલીએ છીએ પણ તમે ગાઓ છો, વાજિંત્રો વગાડો છો. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદિત કરે ને સાચા ભજનીકો બનાવે, વર્શિપર બનાવે, કે જેથી તમે બહુ જ આશીર્વાદિત થાવ અને મંડળી આશીર્વાદિત થાય. થેન્ક યુ મને આ સંગત અને સેવાનું આમંત્રણ આપ્યું. સેન્ટેનરીમાં ત્રીજી વાર હું આવ્યો છું. અને આગલી વાર બી ક્વાયર સન્ડે જ હતો ત્યારે હું આવેલો. એટલે રેવરન્ડ દિલીપ સાહેબ ને રેવરન્ડ દીપક સાહેબનો આભાર, કમિટીનો આભાર, જસફભાઈ તમારા બધાનો આભાર કે મને આ સેવા અને સંગતનો લાભ આપ્યો. એલિસા સાહેબ સાથે પણ અમારી નડિયાદની મંડળીમાં હતા ત્યારે પણ એમની સાથે સંગત હતી. પ્રભુનો પુષ્કળ આભાર સેવકોને માટે. એમની સેવાઓને પ્રભુ આશીર્વાદિત કરે. ક્વાયર સન્ડે ઘણું બધું કહેવાનું છે, રાઈટ, ઘણું બધું કહેવાનું છે. પણ હું વિનંતી કરીશ કે થોડો સમય ઊભા થઈએ આપણે બધા, રાઈટ. થેન્ક યુ જીસસ. આંખો બંધ કરીએ ને થોડો સમય બસ શાંત રહીએ પ્રભુની આગળ. યસ પ્રભુ, તમારી હાજરીને માટે આભાર. અને અમારી પ્રાર્થના છે કે અમે અમારું હૃદય જ્યારે ખુલ્લું કરીએ છીએ ત્યારે તમારું વચન આવવા દો, તમારું સત્ય આવવા દો. અને અમારી આ ક્વાયરનું જે કુટુંબ છે અને અમે સેન્ટેનરી મંડળી તરીકે માગીએ છીએ કે તમે આજે તમારા વચનને ખોલો, તમારા સત્યને ખોલો અને અમને સ્પર્શ થાય, અમને સમજણ પડે, અમે સત્યમાં આગળ વધીએ. એની માટે કૃપા થવા દેજો. તમને મહિમા આપીએ છીએ. પ્રભુ ઈસુ ઊંચા થાય, એમને મહિમા મળે અને પ્રભુ ઈસુ પ્રગટ થાય, એવી અમારી ઈચ્છા અને પ્રાર્થના છે. એને તમે માન્ય કરજો. આમેન, આમેન. જ્યારે ઊભા છો ત્યારે બાજુમાં હાથ મિલાવો અને કહો કે આપણે વર્શિપર થવાનું છે. હાલેલુયા. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. ઓકે, બેસી જશો. થેન્ક યુ જીસસ. ઓકે, પ્રશ્ન પૂછીશ પણ તમારે જવાબ અત્યારે આપવાનો નથી. તમારા મનમાં જ તમે પ્રશ્નનો જવાબ આપજો. ઓકે, વિશેષ કરીને ક્વાયરને અને આપણને બધાને જવાબ નથી આપવાનો, પોતે જ એ કરજો. ક્વાયરની મુખ્ય સેવા શું છે? ઓકે, વિચાર કરો તમારા મનમાં. ક્વાયરની મુખ્ય સેવા શું છે? ઓકે, વિચારી લીધું હશે. અને જો તમે એવું વિચાર્યું છે કે ક્વાયરની મુખ્ય સેવા
એ તો આરાધના કરવી છે, તો તમે સાચા છો. આરાધના કરવી એ ક્વાયરનું મુખ્ય કામ છે. આરાધના કરાવવી એ તો એની અસર છે. સમજ્યા? આરાધના કરાવવા માટે ક્વાયર નથી, આરાધના કરવા માટે ક્વાયર છે. અને આરાધના કરાવવું એ તો ક્વાયર જ્યારે ઈશ્વરની આરાધના કરે છે ને ત્યારે એની અસર જે થાય છે એ લોકોને પ્રભુમાં લઈને આવે છે, એની આરાધના કરવા માટે લઈને આવે છે. જ્યારે ક્વાયર સન્ડે ઉજવી રહ્યા છે ત્યારે પ્રભુ ઈશુનું બહુ જ અજાયબ મહાન સત્ય જે એમણે ઈશ્વર વિશે પ્રગટ કર્યું એની પર આપણે ફોકસ કરીશું આજે સવારે, કે પ્રભુ ઈશુએ એમના પિતાને પ્રગટ કર્યા તમારે મારી આગળ, કે એ કોણ છે. આપણે જેનું ભજન કરીએ છીએ, ભજન કરવા આવીએ છીએ, એ ખરેખર કોણ છે. પ્રભુ ઈશુ પૃથ્વી પર આવ્યા તો અલગ અલગ એમના ઉદ્દેશ હતા, અલગ અલગ કામ એમણે કર્યા, પણ એક મુખ્ય ઉદ્દેશ પિતાને પ્રગટ કરવાનું હતું. અને યોહાનની સુવાર્તા, પત્ર નહીં, યોહાનની જે સુવાર્તા છે એનો 4થો અધ્યાય, જો બાઇબલ છે તો ખુલ્લું રાખશો, યોહાનની સુવાર્તા એનો 4થો અધ્યાય. અને જે સમરૂની સ્ત્રી સાથે પ્રભુ ઈશુની વાતચીત થાય છે ત્યાં પ્રભુ ઈશુએ એમના પિતા, જે આપણા ઈશ્વર પિતા છે, એમનું બહુ જ અજાયબ પ્રગટીકરણ ત્યાં આપ્યું પ્રભુએ. 21મી કલમ, યોહાનની સુવાર્તા 4થો અધ્યાય એની 21મી કલમ. ઈસુ તેને કહે છે, બેન મારું માન, એવો સમય આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરુશાલેમમાં પણ પિતાનું ભજન નહીં કરશો. બહેન મારું માનતું કે એવો સમય આવે છે તમે પહાડ પર પણ નહીં અને આ યરુશાલેમના મંદિરમાં પણ તમે પ્રભુની આરાધના નહીં કરો. કેમ કે સ્ત્રીએ પ્રભુને પ્રશ્ન કર્યો, પૂછ્યું હતું કે અમારા જે પિતૃઓ છે એ તો પહાડ પર ભજન કરે છે. સમરૂનીઓ હતા ને, એટલે એ લોકો પહાડ પર ભજન કરતા હતા, પહાડ પર મંદિર હતું. એટલે બહેન કહે છે કે પ્રભુ ઈશુ, અમારા જે પિતૃઓ એ તો પહાડ પર ભજન કરતા હતા, પણ તમે યહૂદીઓ તો એવું કહો છો કે યરુશાલેમના મંદિરમાં આરાધના થવી જોઈએ. હવે સાચું શું? પ્રભુની આગળ પ્રશ્ન ખુલ્લો કર્યો, પહાડ પર કે મંદિરમાં આરાધના ક્યાં કરવી જોઈએ? ગીતો ક્યાં ગાવા જોઈએ? પ્રભુનું ઊંચા ક્યાં કરવા જોઈએ? પ્રભુ કહે છે, ભાઈ મારું માન, એવો સમય હવે આવ્યો છે કે પહાડ પર પણ નહીં અને મંદિરમાંય નહીં. ઈશ્વરનું ભજન પહાડ પર પણ નહીં થાય અને યરુશાલેમના મંદિરમાં પણ નહીં થાય. પ્રભુ ઈશુએ આવું કેમ કર્યું? પ્રભુ ઈશુએ છે ને સ્થળ ની જે આરાધના છે એના વિશે વાત કરી, કે પહાડ પર જે મંદિર છે ત્યાંય નહીં, યરુશાલેમમાં જે મંદિર છે તમે જેના માટે ગર્વ કરો છો ત્યાં આરાધના નહીં થાય. કેમ? કેમ કે પ્રભુ ઈશુ જાણતા હતા અને એમને ખબર હતી કે એમણે શું કરવાનું છે, કે થોડા જ વખત પછી વધસ્તંભ પર એ પોતાનું બલિદાન આપવાના છે. અને એ બલિદાન એવું આપવાના છે કે એ પછી મંદિરમાં કોઈ બલિદાનોની જરૂર રહેશે નહીં. પછી મંદિરની, કેમ કે યરુશાલેમનું જે મંદિર હતું એ મંદિરનું કામ શું હતું? બલિદાનો આપવાનું, ઈશ્વરને બલિદાન ચડાવવાનું, પાપોની ક્ષમાને માટે, આભાર સ્તુતિના અર્પણોને માટે એ બલિદાન ચડાવવાનું યરુશાલેમના મંદિરમાં હતું. પ્રભુ કહે છે હવે એની જરૂર નહીં પડે તમને. કેમ? કેમ કે હું મારા દ્વારા જ, મારા શરીર દ્વારા, મારા જીવન દ્વારા એક જ સમયે બલિદાન આપી દેવાનો છું. એટલે હવે તમારે બલિદાન આપવા માટે મંદિરમાં આવવાની જરૂર નહીં પડે. એ રીતે હવે તમારે ભજન કરવાની જરૂર નહીં પડે. એટલે તમે પહાડ પર બી નહીં અને યરુશાલેમના મંદિરમાં નહીં. એટલે તમે જુઓ, જ્યારે પ્રભુ ઈશુએ યરુશાલેમમાં પ્રવેશ કર્યો અને મંદિરમાં જ્યારે ગયા ત્યારે પ્રભુએ જે લે વેચ કરનારા હતા એ બધાને બહાર કાઢી મૂક્યા. અને વિશેષ કરીને જો તમે ધ્યાનથી વાંચો ને સમજો તો જે પ્રાણી પશુ જે હતા, પક્ષીઓ જે હતા, જેને બલિદાનને માટે લાવવામાં આવતા હતા, એ બધાને પ્રભુએ ત્યાંથી દૂર કરી દીધા. બલિદાન માટે જે આવેલું એ બધાને દૂર કર્યું અને પોતે મંદિરમાં ઊભા રહ્યા.
એમણે શું પ્રગટ કર્યું કે દેવનું હલવાન આવી ગયું છે, બીજા કોઈ બલિદાનની હવે જરૂર નથી તમને, એ આવી ગયું છે. અને ત્યાં મંદિરની જે સેવાઓ હતી, બલિદાનની જે સેવાઓ હતી એ પ્રભુએ સંપૂર્ણ કરી દીધી. પ્રભુ કહે છે હવે મંદિરમાં આરાધના કરવાની જરૂર નથી, પહાડ પર આરાધના કરવાની જરૂર નથી. પ્રભુ ઈશુએ બહુ અજાયબ પ્રગટીકરણ આપ્યું. અને ત્યાં પછી 23મી કલમ 22 વાંચીએ અને પછી આપણે આવીશું. જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો, અને જેને જાણીએ છે તેને અમે ભજીએ છીએ. કેમ કે તારણ યહૂદીઓમાંથી છે, પણ એવો સમય આવે છે અને હાલ આવી ગયો છે જ્યારે ખરા ભજનારા આત્માથી અને સત્યતાથી ભજન કરશે, અને એવા ભજનારાઓને ઈશ્વર પિતા ચાહે છે. અને 24મી કલમ એ મહત્વની છે, જ્યાં પ્રભુ ઈશ્વરે બહુ મોટું પ્રગટીકરણ આપ્યું. 24મી કલમ, ઈશ્વર આત્મા છે. લેટ્સ વેઇટ. અને આની પર આપણે થોડો વિચાર કરીએ. ઈશ્વર આત્મા છે. ગોડ ઇઝ અ સ્પિરિટ. વાવ! અત્યાર સુધી તો ઇઝરાયલ એ મંદિરમાં બધી આરાધના અને મંદિરમાં આખી વિધિઓ ને બધું થતું હતું. પ્રભુ ઈશ્વરે પ્રગટીકરણ આપ્યું કે વેઇટ, ઈશ્વર એ આત્મા છે. ગોડ ઇઝ અ સ્પિરિટ. ગોડ ઇઝ નોટ અ ફિઝિકલ બીઈંગ. ઈશ્વર શરીરમાં નથી. અને પ્રભુનો ખરેખર તમારે મારે માટે આપણે આભાર માનવો જોઈએ કે ઈશ્વર શરીર નથી. ઈશ્વર શરીર હોત તો એમની આરાધના કેવી રીતે કરી શકત? આપણે એમને આગળ બોલાવત, આપણે બુકે આપત એમને. જો શરીરમાં ઈશ્વર હોત તો એમને હાર પહેરાવત, રેડ કાર્પેટ આપણે કરત ઈશ્વર માટે. ઓ ઈશ્વર આવ્યા છે, સેન્ટેનરીમાં છે, એમની ભક્તિ કરો, એમની આરાધના કરો, એમની માટે તાળી પાડત, એમના માટે ગીત ગાત, એમના ચરણોમાં આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરત, એમને પૂજા કરત, જો એ શરીરમાં ઈશ્વર હોત તો. પણ દુઃખની વાત એ છે કે જો આ રવિવારે જો ઈશ્વર શરીર હોત ને આ રવિવારે સેન્ટેનરીમાં આવ્યા હોત તો બરોડાની બીજી જે મંડળીઓ છે ત્યાં કોણ હોત? તો કોણ હોત? આરાધના થઈ જ ના શકે બીજે. કેમ કે ઈસુ જો શરીરમાં છે, ઈશ્વર જો શરીરમાં છે તો અહીંયા જ આરાધના થઈ શકે, બીજે તો થઈ ના શકે. પણ થેન્ક ગોડ એ શરીરમાં નથી. તમારા મારા ઈશ્વર એ આત્મા છે. હી ઇઝ અ સ્પિરિટ. જો શરીરમાં હોય તો આપણે શરીરથી એમનું ભજન કરીએ, શરીરથી આપણે નમી જઈએ, શરીરથી એમને હાર પહેરાઈએ. પણ પ્રભુ શું કહે છે? તમે જેને ભજો છો એ શરીર નથી, એ આત્મા છે. ઈશ્વર એ આત્મા છે. તમારી બાજુમાં બેઠા છે ને એમની જોડે હાથ મિલાવવાનું કહો કે ઈશ્વર આત્મા છે. ઈશ્વર આત્મા છે. God is a spirit. Amazing. ભલાવો ઈશ્વર આત્મા છે ને એટલે સર્વત્ર છે. થેન્ક ગોડ. એટલે કોઈ સ્થળ પર એ બંધાયેલા નથી. તમે ગમે ત્યાં એમની આરાધના કરી શકે છે. ક્વાયર પિકનિક પર જાય ને ત્યાં બી તમે આરાધના કરી શકો છો એની. કોઈ પણ સ્થળ હવે ઈશ્વર માટે મર્યાદિત રહ્યું નથી. ઇટ્સ ઓપન. કેમ કે આપણને હવે ખબર પડી કે ગોડ ઇઝ અ સ્પિરિટ. એ આત્મા છે. પણ પ્રભુ ઈશ્વરે પાછું એ પણ કહ્યું કે આત્મા છે ને એટલે તમારા આત્માથી જ ભજન કરવું જોઈએ. પ્રભુ આત્મા છે તો આત્માથી જ ભજન કરવું જોઈએ. શરીરથી ભજન નહીં થાય. આપણા ઘણા બાળકો પરદેશમાં છે, રાઈટ? તમારે એમની જોડે વાતચીત કરવી હોય તો તમે ફોન ચાલુ કરો છો, વોટ્સએપ કે જે કંઈ વિડીયો કોલ માટે એપ યુઝ કરતા હો. માની લો કે તમે એપ ચાલુ કરો છો, કોલ કરો છો,
અને તમને એમ છે કે હવે કોલ લાગી ગયો છે અને તમે વાત કરવાનું ચાલુ કરી દો છો. પણ તમારું જે બાળક ત્યાં છે અથવા તો તમારા માતા પિતા ત્યાં છે, પણ એમની પાસે તો ફોન જ નથી. પણ તમે અહીંયા એપ ચાલુ કરી દીધી, નંબર ડાયલ કર્યો અને તમે તો વાત કરવાનું ચાલુ કરી દીધું. એટલે તમને એવું લાગે છે કે ઓ સામે વાત ચાલુ થઈ ગઈ, પણ સામે તો ફોન જ નથી એમની પાસે. આપણે છેતરાયા. આપણને એમ કે ચાલુ થઈ ગયું છે કમ્યુનિકેશન, વાતચીત ચાલુ થઈ ગઈ છે, પણ ખરેખર એમની પાસે તો ફોન જ નથી. તો આપણે વાત કરીએ છીએ કોની સાથે કરીએ છીએ? હવામાં, કોઈની સાથે નહીં. વાત કરવી હોય તો મારી પાસે ફોન છે, સામેની વ્યક્તિ પાસે ફોન હોવો જરૂરી છે. તો જ કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થાય, તો જ એ વાતચીત તમે કરી શકો. ઈશ્વર આત્મા છે તો તમારે આત્માથી જ એની સાથે સંપર્કમાં આવવું પડે. ગોડ ઇઝ સ્પિરિટ, તો આત્માથી જ એની સાથે સંપર્કમાં આવવું પડે. શરીરથી નહીં થાય, શરીરથી નહીં થાય. પ્રભુ ઈશુએ જે કહ્યું ને કે ઈશ્વર આત્મા છે અને એને ભજનારા જે છે એમણે આત્માથી એમની આરાધના કરવી જોઈએ. ઉત્પત્તિના પુસ્તકમાં વાત કાઢશો નહીં, હું કહું, ઉત્પત્તિના પુસ્તકમાં બહુ સરસ ત્યાં જાહેર પ્રભુએ કર્યું છે કે તમને મને જ્યારે માણસને બનાવવામાં આવ્યા ત્યારે ઈશ્વરે કેવી રીતે બનાવ્યા? પોતાના સ્વરૂપ અને પોતાની પ્રતિમામાં એમણે આપણને બનાવ્યા. એમણે શું કર્યું? ઈશ્વરે માટી લીધી. ઓકે, માટી લીધી અને એ માટીને કોના આકારમાં એમણે લાયા? મનુષ્યના આકારમાં, આદમના આકારમાં એ માટીને મૂકી. હવે જે માટી બનાવીને જે આકાર, એને તમે આદમ ના કહો, એ આદમ નથી. એ શું છે? આકાર છે, માટી છે, આદમ નથી એ. પણ પછી બાઇબલ કહે છે અને ઈશ્વરે પોતાનો શ્વાસ એના નસકોરામાં ફૂંક્યો અને જેવું એ માટીના એમાં ઈશ્વરનો શ્વાસ ગયો, એ જીવતું થઈ ગયું. આદમ જીવતો થઈ ગયો. એટલે એનો અર્થ એ કે જે પડી રહ્યું છે એ આદમ નથી. આદમ ક્યાંથી આવ્યો? આદમ ઈશ્વરમાંથી આવ્યો. ઈશ્વરે પોતાનો શ્વાસ જે ફૂંક્યો, એટલે આત્મા, એ પોતાનો આત્મા એ આદમ જે કહેવાય, જે શરીર પડ્યું છે એમાં નાખ્યો, ત્યારે એ આદમ બન્યો. એટલે તમે સમજો, આપણે લોકો જે છીએ ને, જે શરીર દેખાય છે આપણે નથી. આપણને જે દેખાય છે ને, તમને આ હિરેન દેખાય છે, પણ આ હિરેન નથી. હું તો આત્મા છું, તમે આત્મા છો. યુ આર અ સ્પિરિટ બીઈંગ, યુ આર નોટ અ ફિઝિકલ બીઈંગ. એટલે તો પાઉલે સ્પષ્ટ કરવું પડ્યું કે આ માંડવા રૂપી ઘર એક દિવસ માટીમાં જવાનું છે, પણ તમે માટીમાં નહીં જાઓ. તો તમે એટલે કોણ? સ્પિરિટ, આત્મા. તમે આત્મા છો. આ શરીર છોડી દેવાનું છે. એટલે ઈશ્વરે જ્યારે આદમને બનાવ્યા ત્યારે ખરેખર તો એ આત્મા છે, એ જે શરીર દેખાય એ આદમ નથી. એટલે ધ્યાનથી આપણે સમજવું જોઈએ કે વી આર નોટ ફિઝિકલ બીઈંગ. આપણે શરીરના લોકો નથી. આ તો થોડા સમય માટે આપણે પૃથ્વી પર લીધું છે, જાણે ભાડે લીધું છે, એને એક દિવસ છોડી દેવાનું છે. વી આર અ સ્પિરિટ બીઈંગ. કેમ આત્મિક બનાવ્યા પ્રભુએ આપણને? કેમ કે એ આત્મા છે અને એની સાથે સંપર્કમાં આવવું હોય તો આત્મા આત્માની સાથે જ વાત કરી શકશે. પણ ત્યારે શરીર બહુ આત્માના સહવાસમાં હતું, આત્માના સહકારમાં શરીર હતું, પાપ પહેલા. પણ પાપ આવ્યા પછી આ શરીર ઈશ્વર વિરોધી થઈ ગયું.
શરીરની માગણીઓ, શરીરની લાગણીઓ એ ઈશ્વર વિરોધી થઈ ગઈ. એટલે હવે જે આરાધના થાય છે એ મોટાભાગે શરીરથી થાય, શરીરથી થાય. એટલે પ્રભુ ઈસુએ કહેવું પડ્યું કે શરીરથી બંધ કરો આરાધના કરવાનું, કેમ કે એ ત્યાં પહોંચતું નથી, કનેક્શન એસ્ટાબ્લિશ થતું નથી. એ આત્મા છે ને તમે શરીરથી આરાધના કરવા જાઓ છો તો એ શક્ય નથી. બિકોઝ હી ઇઝ અ સ્પિરિટ, તમે સ્પિરિટ છો તો જ એની આરાધના કરી શકો છો, તો જ તમે એના કનેક્શનમાં આવી શકો છો. એટલે પ્રભુ ઈસુ પૃથ્વી પર આવ્યા ને તો એ આપણા આત્માને સજીવન કરવા માટે આવ્યા. જે આત્મા પાપને કારણે મરી ગયો હતો, ઈશ્વર જે આત્મા છે એમની સાથે આપણે કમ્યુનિકેટ નહોતા કરી શકતા, કમ્યુન નહોતા કરી શકતા, પણ પ્રભુ ઈસુએ તમને મને જે આત્મા આપણો જે મરી ગયેલો પાપના કારણે આત્મિક સંબંધ નહોતો એને પ્રભુ ઈસુએ પ્રસ્થાપિત કર્યો. એટલે આપણો જે આત્મા છે એ ફ્રેશ નવો થઈ ગયો. એટલે કરંથીમાં પાઉલ શું કહે છે? જેઓ ખ્રિસ્તમાં છે તેઓ નવી ઉત્પત્તિ છે. નવી ઉત્પત્તિ આપણને કરવામાં આવ્યા. એટલે શરીર નવું થયું નથી, શરીર તો એવું ને એવું જ છે. આત્મા નવો થયો, આત્માનો જન્મ થયો. એટલે હવે જેનો આત્મા જન્મ થયો છે, જેનો આત્મા જીવતો થયો છે, એ ઈશ્વરની સાથે કમ્યુનિકેટ કરી શકે છે, ઈશ્વરની સાથે વાતચીત કરી શકે છે. તો વર્શિપ છે શું વાલાઓ? આરાધના શું છે? બહુ ડેફિનેશન એમાં નહીં જઈએ, બહુ થિયોલોજીમાં નહીં જઈએ કે વર્શિપ શું છે, એની ડેફિનેશન શું, પણ સાદા શબ્દોમાં તમને કહું કે આરાધના શું છે, વર્શિપ શું છે. આપણે જે ગઈએ છીએ ને અને વગાડીએ છીએ ને એ આરાધના નથી. સમજો, આપણે જે ગઈએ છીએ અને વગાડીએ છીએ એ આરાધના નથી, એ આરાધના માટે સ્ટેપિંગ સ્ટોન છે. આરાધનામાં લઈ જવા માટેનું એ પગથિયું છે. જે ગીતો કહીએ છીએ, વાજિંત્ર વગાડીએ છીએ, એ પગથિયું છે આરાધનામાં જવાને માટે. આરાધના છે શું? વર્શિપ છે શું? ખરેખર વર્શિપ એ જ છે કે ઈશ્વરની સભાનતામાં મારો આત્મા આવે છે, ઈશ્વરની સભાનતામાં મારો આત્મા આવે છે, અને પછી મારા આત્માને ઈશ્વરનો અનુભવ થાય છે. ધેટ ઇઝ વર્શિપ. બે બાબત મેં કહી. વોટ ઇઝ વર્શિપ? ઈશ્વરની હાજરીની સભાનતામાં આવવાનું અને એનો અનુભવ આપણને થાય. ધેટ ઇઝ વર્શિપ. ગીત ગાઈએ, વાજિંત્ર વગાડીએ, એનાથી આપણા આત્માને કેન્દ્રિત આપણે કરી શકીએ છીએ. આપણા શરીરના બધા વિચારોને, શરીરની લાગણીઓને, માગણીઓને આપણે મારી રહ્યા છીએ ગીતોને, સ્તોત્રથી. અને ખરેખર પછી જે ઈશ્વર સાથે સંબંધમાં આવે છે ને એ આપણો આત્મા. એટલે ખરેખર જો આરાધના કરવી હોય ને, પ્રભુ ઈશ્વરે કહ્યું, તો આત્માથી અને સત્યતાથી ભજન કરવું પડશે. શરીરથી નહીં અને અસત્યતાથી નહીં, પણ આત્માથી અને સત્યતાથી, કેમ કે ઈશ્વર એ આત્મા છે. એટલે બરાબર તમે સમજ્યા કે આપણે જે ગીતો ગાઈએ છીએ, જે વાજિંત્રો વગાડીએ છીએ, એ આપણને મદદ કરવા જોઈએ. શાના માટે? ઈશ્વરની સાનિધ્ય. ઈશ્વર તો હાજરા હાજર બધે જ છે, પણ એની સભાનતામાં આવવાના માટે કે યસ, માય જીસસ ઇઝ હિયર. એની સભાનતામાં આવીએ, અને જ્યારે એની સભાનતામાં આવીએ ને ત્યારે એમનો વ્યવહાર ચાલુ કરે છે. ત્યારે એ એમનું જે દર્શન છે આપણને થાય છે, ત્યારે એમનો અનુભવ આપણને થાય છે. જો બહુ સરસ એક સત્ય છે. બીજો રાજા, એનો 3જો અધ્યાય. ઈશ્વરની સાનિધ્યમાં, સભાનતામાં આવવું અને એનો અનુભવ આપણને થાય. બીજો રાજા 3જો અધ્યાય, એનું 11મું વચન. પણ યહોશાફાટે કહ્યું, શું અહીં યહોવાનો કોઈ પ્રબોધક નથી કે આપણે તેની મારફતે યહોવાને પૂછી જોઈએ? રાઈટ? રાજા ઇન્ક્વાયરી કરી રહ્યા છે કે ઈશ્વરનો કોઈ એવો પ્રબોધક છે આપણી મધ્યે કે જેના દ્વારા આપણે ઈશ્વર સાથે
કોન્ટેક્ટમાં આવી શકીએ, ઈશ્વરની ઈચ્છા આપણે જાણી શકીએ, ઈશ્વરની યોજના આપણે જાણી શકીએ. એટલે પ્રબોધકની શોધ કરવામાં આવી કે એવો કોઈ છે. ઇસ્રાયેલના રાજાના ચાકરોમાંથી એકે ઉત્તર આપ્યો, સાફાટનો દીકરો એલીશા, જે એલિયાના હાથ પર પાણી રેડનાર હતો, તે અહીં છે. 12મી કલમ. યહોશાફાટે કહ્યું, એની પાસે યહોવાનું વચન છે. તે પરથી ઇસ્રાયેલનો રાજા ને યહોશાફાટ તથા અદોમનો રાજા એની પાસે ગયા. હવે વાત તમે સમજો. ઈશ્વર આત્મા છે અને આ લોકોને ખબર છે કે શરીરથી આપણે ઈશ્વરને શોધીશું તો નહીં મળે. એની માટે આત્મા જોઈશે, એની માટે પ્રબોધક જોઈશે કે જે ઈશ્વરની સાથે સંબંધમાં છે, તો જ એના ઈરાદા, એની યોજનાઓ, એની ઈચ્છા આપણે જાણી શકીશું. એટલે એ લોકો એલીસાને શોધી કાઢ્યા કે એલીસાને બોલાવો, એ ઈશ્વરની સાથે સંબંધમાં આવી શકે છે. 15મી કલમ. ક્વાયર તમારું કામ આવે છે અહીંયા. પણ હવે મારી પાસે એક બજવૈયાને લાવો. એલીસાએ શું કહ્યું કે ઓકે, તમારી ઈશ્વરની વાણી જોઈએ છે, ઈશ્વરનો વિચાર જોઈએ છે, ઈશ્વરની યોજના જોઈએ છે, તો હું કરીશ. સીધું એલીસાએ ઈશ્વરની હજુરમાં ગયા નહીં. એમણે શું કહ્યું? એમણે કહ્યું કે વાજિંત્ર વગાડનારને મારી પાસે બોલાવો. ક્વાયર, આ તમારો રોલ. જ્યારે ઈશ્વરની વાણી જોઈતી હોય, એ આત્માની સાથે સંપર્ક કરવો હોય, ત્યારે એલીસાએ શું મંગાયું? વાજિંત્ર વગાડનાર. બ્રિંગ સમવન. કોઈક વાજિંત્ર વગાડે, એને તમે બોલાવો. શું થયું? હવે મારી પાસે એક બજવૈયાને બોલાવો. તે બજવૈયાએ વાજિંત્રો વગાડ્યું અને પછી બહુ સરસ લખ્યું છે, ત્યારે એમ થયું કે યહોવાનો હાથ તેની પર આવ્યો. વાવ! કેમ સંગીત વગર એલીસા નતું થતું? વાજિંત્ર વગર એલીસા, ઈશ્વરની વાણી તમારી પાસે નથી આવી શકતી? જુઓ, ઘણી બધી જગ્યાએ એલીસાએ આ નથી કર્યું, વાજિંત્ર નથી મંગાયો. કેમ ખબર છે? કેમ કે ત્યારે આત્મામાં જ હતા. સમજો તમે? ત્યારે એ આત્મામાં જ હતા. પણ જ્યારે એલીસા, એમનું મગજ, એમનું મન, એમના વિચારો જ્યારે અહીં ત્યાં ભટકી રહ્યા છે, તો કહે છે મારે એકાગ્રતા જોઈશે, મારે મારા શરીરમાંથી બહાર નીકળવું પડશે, મારા વિચારોને મારે બંધ કરી દેવા પડશે. પણ એ બંધ કરવાને માટે મારે શું જોઈશે? તો કે ઈશ્વરીય જે સંગીત છે, ઈશ્વરને મહિમા આપનારું જે સંગીત છે, એને વગાડવામાં આવે, કે જેથી હું ઈશ્વરની પાસે બેસું ને ધ્યાન ધરી શકું ઈશ્વરનું. આત્માને કનેક્ટ થવા માટે સંગીતની જરૂર છે. અને સંગીત વગર તમે કરી શકતા હો તો વેલ એન્ડ ગુડ. પણ ક્વાયર એટલા માટે છે કે જ્યારે એ લોકો આરાધના કરે, ત્યારે તમે હું પણ એ ઈશ્વરની હાજરીની સભાનતામાં જઈએ છીએ કે યસ, માય જીસસ ઇઝ પ્રેઝન્ટ હિયર. મારો ઈસુ અહીંયા છે, ઈસુ અહીંયા હાજર છે. યસ, એની સભાનતામાં આપણે આવીએ છીએ. અને ત્યારે શું થાય છે? શરીરથી ભજન નહીં કરવું એટલે શરીરની જે બધી બાબતો છે ને, એને છોડી દેવી. ઘરે જઈને વિસલ વગાડવી છે, છોડી દેવું. સોમવારથી જે ચાલુ થવાનું છે, ટેન્શન ચાલુ થવાનું છે જોબ પર, સ્ટડીમાં, એ બધું છોડી દેવું. શરીરની જે બાબતો છે એને છોડી દેવી. અને જે આત્મા છે, કેમ કે શરીર એ ઈશ્વરનો અવાજ નહીં સાંભળી શકતું, પણ જે આત્મા છે એ ઈશ્વરનો અવાજ સાંભળી શકે છે. અને એટલે ત્યાં લખ્યું કે વાજિંત્ર વગાડવામાં આવે કે જેથી ઈશ્વરનો અવાજ. અને જ્યારે વાજિંત્ર વગાડ્યું ને એલીસા જ્યારે પ્રભુની હજુરમાં, એમની સભાનતામાં આવ્યા, ત્યારે એમને અનુભવ થયો, ઈશ્વરનું વચન આવ્યું. આપણે જ્યારે ઈશ્વરની હજુરમાં જ્યારે બેસીએ છીએ ત્યારે આપણને અનુભવ થાય છે. વર્શિપ જેને આપણે કહીએ છીએ, આરાધના કહીએ છીએ, ઈશ્વરનો સ્પર્શ થાય છે આપણને.
કેમ કે આરાધના એ જ છે કે એ તમને સ્પર્શ કરે છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે ઇઝરાયલના સ્તોત્ર પર બિરાજમાન, ઇઝરાયલના સ્તોત્ર પર બિરાજમાન એટલે શું? ઇઝરાયલ જે ગીતો ગાય છે, જે સ્તુતિ પ્રશંસા કરે છે, એની પર બિરાજમાન એ યહોવા છે. એનો અર્થ શું? જો આ રાજ દરબારની વાત છે કે રાજાનો દરબાર હોય ને બધા જે દરબારીઓ હોય રાજાની જય જય કરે, એનો જય જયકાર કરે, અમારો રાજા વિજયવંતો, અમારો રાજા વગેરે વગેરેની પ્રશંસા કરે. અને બાઇબલ એવું કહે છે એ સ્તોત્ર પર, ઇઝરાયલ જે સ્તોત્ર ગાય છે એના, તો એ એના સ્તોત્ર પર બિરાજમાન છે. એની ગાદી પર, એના સિંહાસન પર બિરાજમાન નથી યહોવા. એના લોકો જે એના સ્તોત્ર ગાય છે ને ત્યાં એ બિરાજમાન છે. બિરાજમાન છે એટલે શું? રાજા જ્યારે બિરાજમાન થાય ત્યારે શું? એનો વહીવટ ચાલુ કરે. રાજા જ્યારે બિરાજમાન થાય ત્યારે એનો વ્યવહાર ચાલુ કરે, ગિફ્ટ સોગાદો આપવાની ચાલુ કરે, અનુભવ આપવાના ચાલુ કરે. આ ખરી આરાધના છે કે ઈશ્વર બિરાજમાન થવા જોઈએ. આપણે આત્મા છીએ તો આત્માથી ઈશ્વરની સાથે કનેક્ટ થવાનું. જ્યારે કનેક્ટ થઈએ છીએ ત્યારે ઈશ્વરના જે આશીર્વાદો છે, જે ગિફ્ટ છે પ્રભુની, જે એનું વચન છે, એ તમારી મારી પાસે આવે છે. ડુ ધેટ. આત્મામાં રહેવાની જરૂર છે વાલાવો, શરીરથી નહીં. શરીર તો આપણને મદદ કરે છે કે આપણે અહીંયા દેવળમાં આવીને બેસીએ, પણ એ શરીરથી આરાધના નહીં થાય. કેમ કે શરીરથી આપણે હાથ ઊંચા કરીએ પણ આપણા વિચારો તો કંઈક બીજે હોઈ શકે છે. પણ જ્યારે તમે આત્મામાં હો છો ત્યારે ઈશ્વરનું વચન આવે છે અને ભેટ આવે છે અને તમારી જીવનની વિશેની યોજનાઓ આવે છે. મારો અનુભવ હું તમને કહું, કદાચ એ તમને વધારે હેલ્પ કરે. ભરૂચમાં જે આપણું સેન્ટર છે, કોન્ફરન્સ સેન્ટર ભરૂચમાં, થોડા વખત પહેલાં કોન્ફરન્સ હતી અને હું ત્યાં વચનની સેવા માટે ગયો હતો. અને મારી રૂમમાં હું બેઠો હતો, કારણ કે મારા વચનની વાર હતી એટલે મારી રૂમમાં હું રિલેક્સ થતો હતો. બાઇબલ ખોલીને પ્રભુની પાસે હું બેઠો હતો, પ્રભુની જોડે વાતચીત કરતો હતો અને આત્મામાં રહેવાની પ્રયત્ન કરતો હતો. મારા વિચારો બધું હું મારી નાખું અને મારા ઈશ્વર વિશે હું વિચાર કરું, મારા આત્માને વચન આપે કે જેથી જઈને હું વચન એ ત્યાં આપી શકું. એટલે હું આત્મામાં હતો અને પ્રભુને કહેતો હતો, પ્રભુ હેલ્પ મી, હેલ્પ મી. અને ત્યારે જે રૂમમાં ઝાડુ કચરો વાળે અને પોતું કરે એવા માસી એ રૂમમાં આવ્યા અને એમણે કીધું કે સાહેબ કચરા પોતું કરી દઉં? એટલે મેં કહું હા માસી કરો, કશો વાંધો નહીં, હું બેઠો છું અહીંયા. અને હું આત્મામાં જ હતો અને પવિત્ર આત્માએ મને કહ્યું એ માસી વિશે. એટલે પછી મેં માસીને કહ્યું કે માસી, તમારા દીકરા વિશે તમે કેમ ચિંતા કરો છો? કેમ તમે દુઃખી છો તમારા દીકરા વિશે? હવે એમને તો પહેલી જ વાર મળ્યો, એમના વિશે મને કશી ખબર નહીં. પણ પવિત્ર આત્માએ, જ્યારે હું મારા આત્માથી પવિત્ર આત્માની સાથે હું સંબંધમાં હતો, કમ્યુન હતો, ત્યારે પવિત્ર આત્માએ મને એ માસીના જીવન વિશે જણાવ્યું, એમની પરિસ્થિતિ વિશે મને જણાવ્યું. એટલે મેં જ્યારે કહ્યું ત્યારે માસીને એકદમ આશ્ચર્ય થયું કે હા સાહેબ તો પહેલી જ વાર મને મળે છે અને એમને કેમ નહીં મારા વિચારો, મારી પરિસ્થિતિ એમને કેમ નહીં ખબર કે હું મારા દીકરાને લઈને દુઃખી છું. જ્યારે વાતચીત કરી ત્યારે માસી રડવા લાગ્યા. એમની આંખમાં આંસુ આવ્યા કે સાહેબ તમે કહો છો એ સાચું છે. 2 દીકરા હતા, એકે તો આત્મહત્યા કરી અને બીજો અત્યારે જે છે ને એ દારૂમાં છે, વ્યસનમાં છે, ખરાબ સંગતમાં છે, એનું જીવન બરોબર નહીં ચાલી રહ્યું, નોકરી એની ગઈ છે અને બહુ ખરાબ પરિસ્થિતિમાં આવી ગયા છે. અને ત્યાં પછી એ માસીને માટે મેં પ્રાર્થના કરાઈ. અને જ્યારે પ્રાર્થના કરાઈ ત્યારે એ પ્રભુ ઈસુની શાંતિ અને પ્રભુ ઈસુના આનંદથી એટલા એ ભરાઈ ગયા ને કે જઈને આખા ભરૂચ સેન્ટરમાં જે બીજા કર્મચારી હતા એ બધાને એમણે કહ્યું કે પ્રભુ ઈસુ આવું કરે છે. હાલેલુયા. વર્શિપ, જ્યારે આત્માની સાથે મારો આત્મા કમ્યુન કરે છે, સંગતમાં જાય છે, ત્યારે ઈશ્વર એના આશીર્વાદો, એનું વચન
તમારી મારી પર લઈને આવે છે, અને એ આરાધના છે. જ્યાં સુધી તમને ને મને ગીતો ગાવાથી અનુભવ નહીં થતો, તે માત્ર ગીતો જ છે. ગીતો અને સ્તોત્ર સંગીત એ તમને મદદ કરવા જોઈએ આત્માની સાથે કનેક્ટ થવા માટે, ઈશ્વરની સાથે કનેક્ટ થવા માટે. પણ એ આરાધના નથી. આરાધના તો એ છે કે તમને સ્પર્શ થાય છે, તમને એનો અવાજ સંભળાય છે, તમને એમની હાજરીનો અનુભવ થાય છે. જ્યારે તમે એની સંગતમાં ઉભા રહો છો, એની હાજરીમાં તમે ઉભા રહો છો, ત્યારે આ આરાધના છે. એ સિંહાસન પર બિરાજમાન થાય છે. એ આપણી જ્યારે આરાધના થાય ત્યારે વાલાઓ, પ્રભુ ઈશ્વરે આ જ પ્રકટીકરણ આપ્યું કે તમે હું જેને ભજીએ છીએ ને એ આત્મા છે. શરીરથી ભજવાનો પ્રયત્ન ના કરશો, આત્માથી ભજો એને, સત્યતાથી એનું તમે ભજન કરો. સત્યતાથી ભજન કરવું એટલે શું? તમને ખબર છે કે તમે જોબ પર જવાના છો, કે નોકરી પર જવાના છો, બિઝનેસ પર જવાના છો સોમવારે, કાલે તમને ખબર છે કે કાલે નોકરી એક્ઝામ છે, તમારી સ્ટડીનું પ્રેશર છે કાલે સોમવારે. બહુ પ્રેશરમાં તમે રવિવારે ભક્તિ કરવા આવ્યા છો, પણ તમને ખબર છે તમારું મન કાલની એમાં છે કે કાલે સોમવાર શું થવાનું છે, ઓફિસ પર, બિઝનેસ પર, જોબ પર, ફેમિલીમાં શું થવાનું છે, તમે એમાં છો. અને તમે અહીંયા આવો છો અને અહીંયા ગીત ગવાય છે. તમે બહુ ટેન્શનમાં છો, કાલની પરિસ્થિતિ શું થશે, કેમનું થશે, અને અહીંયા ગીત ગવાય છે. અન્ન વસ્ત્ર ઓર સભી આશીષે દી તુને મુझे ભરપૂર સે. જો આ ગીત ગવાય અને પછી તમે રિલેક્સ ના થઈ જાવ ને, એ ઈશ્વરની શાંતિ તમારી પર ના આવે ને, તે આરાધના નહીં. પણ કાલનું, સોમવારનું, એ અઠવાડિયાનું જે ટેન્શન છે, તમે અહીં આવો છો ને તમે જે શબ્દોમાં ગાઓ છો ને કે અન્ન વસ્ત્ર ઓર સભી આશીષે, તમે કબૂલ કરો છો કે બધું તારા તરફથી મને મળે છે. જો એ કબૂલ કરો છો, આત્માથી તમે કહો છો કે આ બધું છે, તો તમે રિલેક્સ થઈ જશો. ઈશ્વરની શાંતિ તમારા હૃદયમાં રાજ કરવાનું ચાલુ કરશે, અને સોમવાર તમારા માટે આનંદનો અને આશીર્વાદનો દિવસ હશે. આરાધનામાં આ થવું જોઈએ. સત્યતામાં ગીત ગાવાના, સત્યતામાં એની આરાધના કરવાની. પણ જો એવું કહીએ સબ આશીષે તુને મુझे દી, અને તોય ટેન્શન લઈને અહીંથી જઈએ ને, તે આપણે આરાધના નહીં કરી. તે આપણે આરાધના નહીં કરી, ખાલી ગીતો અને વાજિંત્રો વગાડ્યા અને આપણે તાળી પાડીને ઘરે ગયા. ઈશ્વરની હાજરી જ્યાં અનુભવાય છે ને, ત્યાં એનો અનુભવ થવો જોઈએ. આપણને અનુભવ થવો જોઈએ. ગીતો, સ્તોત્ર, સમય નથી, ઘણી બધી બાબતો છે. તમે બાઇબલમાં વાંચો, જ્યારે સાચા અર્થમાં આરાધના થાય છે ને, ત્યારે ઈશ્વર ઉતરી જ આવે છે. તમને અનુભવ થશે જ, અને થવો જ જોઈએ સાચી આરાધનામાં. કેમ કે એવા ભજનીકોને ઈશ્વર ઈચ્છે છે કે જે આત્માથી અને સત્યતાથી એમનું ભજન કરે. ભલા હું કહું, સાચી આરાધના માટે છે ને ઘણીવાર તમને ગીત સંગીતની જરૂર નહીં પડતી. એલિસાને આ સમયે જરૂર પડી, પણ બીજા સમયોમાં જરૂર નહીં પડી. ગીત સંગીત તો તમને મને ખાલી વિચારોને મારી નાખવા, વિચારોને દૂર કરવા એ મદદ કરે છે, ધ્યાન ધરવા માટે. બાકી પાઉલ અને સિલાસ જ્યારે એ લોકોને જેલમાં પૂરી દેવામાં આવેલા, ત્યારે કોઈ સંગીત હતું નહીં, કશું વગાડનાર હતું નહીં, કોઈ મ્યુઝિક નહીં, કશું જ નહીં. પણ ત્યારે બાઇબલ એવું કહે છે, મધરાત્રે પાઉલ અને સિલાસ ઈશ્વરનું ભજન કરતા હતા, ગીત ગાતા હતા. એ જે ગીતો ગાતા હતા એ આત્મા અને સત્યતાથી એટલા હતા કે ઈશ્વરની હાજરી ત્યાં જેલમાં ઉતરી આવી, અને પ્રભુએ આખી જેલને હલાઈ નાખી, દરવાજા ખોલાઈ નાખ્યા. જ્યાં સુધી અનુભવ ના થાય ને, ત્યાં સુધી છોડશો નહીં. એ આરાધના નહીં થતી.
અનુભવ થવો જ જોઈએ, કેમ કે ઈશ્વર આત્મા છે. આત્મા છે એ જીવે છે, અને જીવે છે તો અનુભવ આપશે જ. અનુભવ આપશે જ આપણને. અનુભવ વગર ઈશ્વરને છોડશો નહીં. એની હાજરીમાં તમે બેસજો. હું આજ કરું છું વલાઓ, શાંત બેસજો એની હાજરીમાં. વિચારો, શરીરની લાગણીઓ માગણીઓ એ તમારે દફન કરી દેવાની એની હાજરીમાં આવીએ ત્યારે. એટલે તો પાઉલે રોમનોના પત્ર 12મા અધ્યાયમાં કહ્યું, આરાધના વિશે કહ્યું. પાઉલે આત્મિક આરાધના વિશે કહ્યું. બુદ્ધિપૂર્વકની આરાધના વિશે પાઉલે શું કહ્યું જાણો છો પાઉલે? કે તમે જ્યારે ઈશ્વરની હજુરમાં આવવા માંગો છો ને, ત્યારે તમારા શરીરોનું, આત્માનું નથી લખ્યું, આત્માનું નથી કહ્યું. પાઉલે કહ્યું તમારા શરીરોનું તમે જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ પડે એવું અર્પણ કરો. શરીરોનું કહ્યું છે, આત્માનું અર્પણ. આત્માને મારી નાખો નહીં કહ્યું, કેમ કે આત્મા તો હવે જીવે છે. એ તો જીવે છે, આત્મા તૈયાર છે, પણ તૈયાર કોણ નથી? શરીર. શરીર એ કાલની બાબતમાં મને ખેંચી જાય છે. કાલે શું થવાનું છે, એટલે મને એની આરાધનામાં શરીર મદદ નહીં કરતું. એટલે પાઉલ કહે છે, 1 મિનિટ, તમારે જો ખરી આરાધના કરવી છે, તમારે જો આત્મિક આરાધના કરવી છે, તો શરીરનું અર્પણ કરી દો. તમારા શરીરોનું જીવતું અર્પણ. હવે જીવતું અર્પણ કેવી રીતે થાય? જે આપણે છીએ ને, જીવતા છીએ, એનું અર્પણ એટલે જે વિચારો, જે માગણીઓ, જે લાગણીઓ, જે પ્લાનિંગ, જે ઈચ્છાઓ ને બધું છે ને, એને તમે વેદી પર મૂકી દો. યુ ડાય. તમે મરી જાઓ, તમારા સ્વપ્ન મરી જાય, તમારી ઈચ્છાઓ મરી જાય, અને ઈશ્વરની હજુરમાં તમારું શરીર રહે નહીં. આત્મામાં તમે આવી જાઓ. તમારા શરીરનું જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ પડે એવું અર્પણ કરો. આ ખરી આરાધના છે. કેમ? એ જો અર્પણ થઈ જાય ને, આ શરીર, આ ઈચ્છાઓ, આ મારા વિચારો અર્પણ થઈ જાય, તો આત્મા ચાલુ થઈ જાય. ઈશ્વર આવા ભજનીકોને શોધે છે. God is seeking these worshippers, કે જે આત્માથી અને સત્યતાથી ઈશ્વરનું ભજન કરે. બરાબર. આ જે ઈશ્વરની આરાધના છે ને, એવો સુંદર સમય, સુંદર પરિસ્થિતિ, સુંદર પ્રસંગ જે પ્રભુ આપણને આપે છે ને, ડોન્ટ મિસ ધેટ. જીવનમાં ઉત્તમમાં ઉત્તમ જો સમય હોય ને, તો એની આરાધનાનો છે, કે એની હજુરમાં આવીએ, એની સભાનતામાં આવીએ, અને એની જોડે જે વાતચીત ચાલુ થાય, એનાથી બિલ સિવાય બીજું કશું તમારા મારા માટે મૂલ્યવાન કે મહત્વનું નથી. આત્મા તૈયાર છે. ઈશ્વર જે આત્મા છે એ તૈયાર છે, પણ આપણે એનું ભજન આત્માથી ને સત્યતાથી કરવા તૈયાર છીએ કે નહીં? બીજું કશું જ ના કરશો. બધું જ ભૂલી જાઓ અને ઈશ્વરની હજુરમાં ઉભા રહો કે યસ જીસસ. અને ત્યાં પછી ઈશ્વરનો સ્પર્શ ચાલુ થશે. ભલા ખરી આરાધના, ખરી સ્તુતિ પ્રભુ ત્યાં તમારા મારા માટે ચાલુ કરશે. છેલ્લે એક ઉદાહરણ લઈએ. 1 સમુએલ એનો 15મો અધ્યાય. 1 સમુએલ એનો 15મો અધ્યાય, 9મું કલમ, 9મી વચન. 1 સમુએલ 15:9. પણ સાઉલે તથા લોકોએ અગાગને તથા ઘેટા, બળદો તથા પુષ જાનવરોમાંથી ઉત્તમને તથા હલવાનોને તેમજ સારી સારી બધી વસ્તુઓને બચાવી ને તેઓનો પૂરો વિનાશ કર્યો નહીં, પણ નકામી તથા નાખી દેવાની દરેક ચીજ વસ્તુઓનો એમણે નાશ કર્યો. ઈશ્વરે સાઉલને કહ્યું હતું બધું જ તારે નાશ કરી દેવાનું, પણ અહીંયા એ લોકોએ શું કર્યું? સાઉલે
કે જે નકામી નાખી દેવાની વસ્તુઓ હોય, નાખી દેવાના પશુઓ હોય, જે પશુઓ કામના ના હોય, પશુ દૂધ ના આપતા હોય, એમના શરીરમાં કંઈ ચામ એ ના હોય, એવા પશુઓને એવું નકામી બધી વસ્તુઓનો નાશ કર્યો. અને સારી વસ્તુ હતી એ સાઉલે રાખી મૂકી. જ્યારે પ્રભુએ તો શું કહ્યું હતું? બધું જ તારે નાશ કરવાનું. ત્યાં શું થયું? પ્રભુનું વચન આવ્યું કે સાઉલ, તે મારી આજ્ઞા નહીં પાડી. પણ સાઉલ શું કહે છે? મેં પાડી આજ્ઞા. તમે વાંચો તો ખબર પડશે. સાઉલ સમુએલને કહે છે, જો મેં આજ્ઞા પાડી છે. સમુએલ કહે છે, ના, તે આજ્ઞા નથી પાડી. અને હવે આરાધનાની વાત શરૂ થાય છે. ઈશ્વર ખુશ નથી. 20મી કલમ, 30મી કલમ. ઈશ્વર ખુશ નથી એનાથી. 30મી કલમ. ત્યારે સાઉલે કહ્યું, મેં તો પાપ કર્યું છે, તો પણ કૃપા કરીને હાલ ઇસ્રાયેલના મારા લોકોના વડીલોની આગળ તથા ઇસ્રાયેલની આગળ મારું માન રાખો. આ પ્રસંગ કયો છે? અર્પણ ચડાવવાનો. સાઉલ એક રાજા તરીકે ઇસ્રાયેલના વડીલો, ઇસ્રાયેલ પ્રજા જુએ છે, અને હવે રાજા એ ઈશ્વરને અર્પણ ચડાવે, એ આ પ્રસંગ છે. પણ ઈશ્વરે કીધું, આ બધું હું સ્વીકારતો નથી, તારા અર્પણ હું સ્વીકારતો નથી, તે મારી આજ્ઞા પાડી નથી. પણ સાઉલ શું કહે છે કે સમુએલ, એક કામ કરો ને, મારે માનની ખાતર લોકો મને જુએ છે ને, મારા ઇસ્રાયેલના વડીલો મને જુએ છે, અને જો તમે મને આ અર્પણમાં મદદ નહીં કરો, બલિદાનમાં મદદ નહીં કરો, તો આ લોકોની નજરમાં હું અપમાનજનક ગણાઈશ. મારા નામની ખાતર તમે આવો ને. બેસિકલી અહીં શું થઈ રહ્યું છે? સાઉલ લોકોની નજરમાં આરાધક બનવાને માટે પ્રયત્ન કરી રહ્યા છે, કે લોકોને ખબર પડે કે હમણે આરાધના કરી, લોકોને ખબર પડે, વાવ, સાઉલે અર્પણ ચડાયા. પણ ઈશ્વરને તમે પૂછો તો આ અર્પણ મારા છે જ નહીં, આ અર્પણ મારા છે જ નહીં. સાઉલ, મારે જે જોઈએ છે ને એ આત્માથી ને સત્યતાથી ભજન કરનાર જોઈએ, લોકોને દેખાડો કરવા માટે નહીં, કે તું લોકોને દેખતા આ બધું જે કરવા માંગે છે. આત્મા અને સત્યતાથી. ભલે આ સત્ય આપણે સ્વીકારીએ અને સમજીએ કે ઈશ્વર આત્મા છે, એનું ભજન આપણે આત્માથી જ કરી શકીએ છીએ. અને જ્યારે એ થશે ને, ત્યારે આપણી આરાધના કહેવાશે, અને એની વાણી તમારી મારી પાસે આવશે. આવો આપણી જગ્યા પર ઊભા થઈએ. થેન્ક યુ જીસસ. ભલે મારી પ્રાર્થનાની ઈચ્છા એ છે કે આપણે સાંભળ્યા કરતાં એની આરાધના કરીએ. આપણા ઈશ્વર ઈચ્છે છે એવી આરાધના કરીએ. બધા વિચારો આપણા છોડી દો, શરીરોનું અર્પણ કરી દો, શરીરોને બલિદાન કરી દો, વેદી પર મૂકી દો શરીરોને, શરીરની બધી જ બાબતોને મૂકી દો. અને ઈશ્વરની હાજરીનો સભાનતામાં આવો કે મારા ઈશ્વર અહીં હાજર છે, મારા ઈશ્વર અહીં હાજર છે. એ આત્મા છે. એ આત્મા છે. તમારે વાણી સાંભળવી છે, જોઈએ છે, એમનો સ્પર્શ જોઈએ છે, એમનો અનુભવ જોઈએ છે. શરીરની બાબતો મૂકી દો અને તમારો આત્મા એમની સાથે વાત કરે. અંદરથી એમની સાથે તમે વાત કરો. ઈશ્વર તૈયાર છે એમના વ્યવહારને માટે, એમની વાણીને માટે. સાચી વર્શિપ એ હશે કે તમે આજે અનુભવ લઈને જાઓ, પ્રભુ ઈશ્વરના દર્શન તમે લઈને જાઓ, એમનો સ્પર્શ લઈને જાઓ, એમની વાણી તમે લઈને જાઓ. યાકૂબની જેમ છોડશો નહીં આજે ઈશ્વરની આરાધના. પ્રભુ તમે સ્પર્શ નહીં કરો ત્યાં સુધી નહીં જવું.
પ્રભુ હું આત્માથી ને સત્યતાથી તમારી પાસે આવું છું. ઓ જીસસ, ઓ જીસસ, ઓ પ્રભુ ઈસુ, આત્માને વાત કરવા દો વાલો. પ્રભુ ઈસુ હાજર છે, તમારી પાસે જ છે. એલીસા જેમ પોતાનો કંસન લઈને પ્રભુની પાસે ગયા અને પ્રભુનો હાથ એમના પર આવ્યો. તમારો કંસન આજે પ્રભુની પાસે લાવો, આત્માથી વાત કરો એમની જોડે. અને જો પાપની માફી માંગવાનું પણ આત્મા દોરવણી આપી રહ્યા છે તો પાપની માફી માંગો. ઈશ્વરની વિરુદ્ધ ગયા છે, ભૂલો કરી છે, માફી માંગો અને આત્માની તાજગી તમે અનુભવો, આત્માનો નવો જન્મ તમે અનુભવો. સાચા હૃદયથી ખાલી પ્રભુને કહી દો, પ્રભુ માફ કરજો અત્યાર સુધીના પાપો, એક નવું જીવન માંગુ છું પ્રભુ. અને જો આ સાચા હૃદયથી તમે કીધું છે કે પ્રભુ હું પસ્તાવો કરું છું, માફી માંગુ છું, તમારો આત્મા ફ્રેશ થઈ ગયો, તાજો થઈ ગયો, નવો જન્મ થઈ ગયો. અને આત્મા અત્યારે પ્રભુ ઈસુની સાથે વાત કરી શકશે, પ્રભુ ઈસુનો અવાજ સાંભળી શકશે. એ તૈયાર છે. તમારા કંસન, તમારા બોજા એમને તમે જણાવો. સાચી આરાધના એ હશે કે આપણા બોજા અત્યારે ઉતરી જાય, અહીંયા દરેક બોજ ઉતરી જાય. એ સાચી આરાધના, કેમ કે એ આપણી આરાધના પર બિરાજમાન થશે, એમનો વહીવટ ચાલુ કરશે, એમનો અધિકાર લઈ લેશે આપણા જીવન પર. ઓ જીસસ, सूद जल तू छिड़क दे, मन को मेरे बदल दे, प्रार्थना है हमारी, आत्मा से तू भर दे. ઓ બલાવો, પ્રભુને કહો કે પ્રભુ આત્માથી ને સત્યતાથી તમે શીખવાડો. શુદ્ધ જલ તું છિડક દે, मन को मेरे बदल दे, प्रार्थना है हमारी, आत्मा से तू भर दे. पवित्र पवित्र अति पवित्र स्थान में ले चल प्रभु, मुझको तू अपने लहू से धो दे मेरे प्रभु. आत्मा ने जीवतो करो प्रभु, तेरे सामने झुकते आत्माથી નમીએ છે પ્રભુ, सजदा करते हैं तेरे सामने झुकते हैं, सजदा करते. आत्मा और सच्चाई, आत्मा और सच्चाई से आराधना करते. ओ प्रभु विराजमान थाओ, आत्मा और सच्चाई से आराधना करते हैं. ओ प्रभु તમારા લોકની મુલાકાત લો. પવિત્ર આત્મા, તમારો આત્માનો વ્યવહાર ચાલુ કરો. અમે અલગ અલગ કંસન લઈને આવ્યા છે, તકલીફો બોજા લઈને આવ્યા છે. ત્યારે
ઈશુના નામમાં એ દૂર થાય અત્યારે જ. સાચા આરાધકો મારે બનવું છે કે જ્યાં આરાધના મારા ઈશ્વરને ઉતારીને લાવે છે, મારા જીવનમાં સંબંધમાં ઈશ્વરના લાવે છે. जितना मैं तुझको जानूं उतना करीब पाऊं, जितना मैं तुझको चाहूं उतना ही आशीष पाऊं. जितना मैं तुझको जानूं उतना करीब पाऊं, जितना मैं तुझको चाहूं उतना ही आशीष पाऊं. पवित्र अति पवित्र स्थान में, ओ जीसस, प्रभु बदली नाखो मुझको तू अपने लहू. थैंक यू, તમે બોજા દૂર કર્યા. ઓ જીસસ, तेरे सामने, थैंक यू जीसस, झुके आत्माથી નમીએ છે. सजदा करते हैं तेरे सामने, झुकते हैं सजदा करते. आत्मा और सच्चाई से, आत्मा और सच्चाई से आराधना करते हैं. आत्मा और सच्चाई से आराधना करते हैं. ओ जीसस, प्रभु તમારી હાજરી માટે આભાર. પ્રભુ, અમારા આત્માએ તમારો અનુભવ કર્યો છે, તમારો સ્પર્શ થયો છે, તમારા દર્શન થયા છે, કેમ કે અમે જાણીએ છીએ કે તમે સત્ય ઈશ્વર છો, તમે આત્મા છો, અમારી અંદરની બાબતો તમે જાણો છો. જે બાબતો અમે લઈને આવ્યા છે, આજની આરાધના ખરી આરાધના છે પ્રભુ, કે અમે તમારો અનુભવ કર્યો. અમારું શરીરનું બધું ચાલ્યું ગયું અને હવે અમે ઈશ્વરની શાંતિનો અનુભવ કરી રહ્યા છે. એ મારું ભવિષ્ય છે. કાલ અને ભવિષ્ય એ મારા પ્રભુ ઈસુ તમે સંભાળી લીધું છે, કેમ કે તમે સત્ય છો તમારા વચન પર. થેન્ક યુ જીસસ. પ્રભુ, આ જે લોકોએ તમને બોજ આપ્યો છે, એમના કન્સર્ન આપ્યા છે, એમના દુખાવા આપ્યા છે, એમની પીડા આપી છે, એમના આંસુ આપ્યા છે, એ આનંદમાં ફેરવી દો. અત્યારે જ પ્રભુ ઈસુમાં તમારી શાંતિ એમના હૃદયોમાં રાજ કરે. ભવિષ્યની ચિંતા તમારી હાજરીમાં ચાલી જાય. નવીનતાનો અનુભવ આપો અને આશીર્વાદિત કરો. ક્વાયરના દરેક ભાઈ અને બહેન પર પ્રભુ તમારો આત્મા રહે. આત્માથી ને સત્યતાથી પ્રભુ આશીર્વાદિત કરો. સાચા આરાધકો અમે બની શકીએ કે જેથી અમે બીજાની પર અસર છોડી શકીએ. ક્વાયરની સેવાઓને જ્યારે તમારા વચનો ગાય, પવિત્ર આત્મા એ વચનો દ્વારા અમારી આ મંડળીમાં તાજગીના દિવસો આવે, તમારા અનુભવના દિવસો આવે, તમારા સ્પર્શના દિવસો આવે, તમારી શાંતિના આનંદના દિવસો આવે.
ક્વાયરનું સમર્પણ કરું છું પ્રભુ તમારા હાથોમાં. ગાનાર ને વગાડનાર પવિત્ર આત્મા તમારા હાથમાં લેજો અને મદદ કરજો કે આત્માથી ને સત્યતાથી ઈશ્વર જે આત્મા છે એનું ભજન કરી શકીએ. થેન્ક યુ. તમને મહિમા હો. તમારી સ્તુતિને આરાધના કરીએ છીએ પ્રભુ ઈસુના નામે. આમેન. God bless you. Thank you. God bless you.